જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ VAPS પ્રવાણીની અંદર। તો આપ જોઈ રહ્યા છો પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના હાસ્ય અને મનોરંજનથી ભરપૂર પ્રસંગો। આજના આ પ્રસંગની અંદર પૂજ્ય જનમંગલ સ્વામી અને પૂજ્ય સોમપ્રકાશ સ્વામી કઈ રીતે સાંસારિક જીવનમાંથી લઈ અને BAPSના સાધુ બન્યા એ દરમિયાન જે રમૂજી પ્રસંગો છે એ પોતાની એટલે કે આગવી શૈલી હાસ્ય શૈલીમાં પૂજ્ય સોમપ્રકાશ સ્વામી કહેશે। તો વિડીયો ખૂબ જોવાની મજા આવશે, આખા દિવસનો થાક ઉતરી જાય એવું આજનું આ પ્રવચન રહેવાનું છે, એટલે વિડીયો સંપૂર્ણ જોજો। તો માણીએ પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનું આજનું આ મનોરંજનથી ભરપૂર પ્રવચન। એ પહેલાં જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો। તો શરૂ કરીએ આજનું આ પ્રવચન। જય સ્વામિનારાયણ। અને ભેગા કરીને મંદિરે લઈ જઈને બધાને પાણી સિંચીને બિચારા નવરાવતા હતા, પૂજા શીખવાડતા હતા। જો કોકે તો કર્યું ને, પછી પાછો વચ્ચે બીજે ભણવા ગયા એટલે વિખાઈ ગયું બધું, પૂજાએ જતી રહી। યોગી બાપા ક્યારે ધામમાં ગયા એ ખબર ના રહી। યોગી બાપા ભાવનગરમાં પધાર્યા છે ત્યારે હું ભાવનગરમાં જ હતો તોય ખબર ન પડી। 1970માં યોગી બાપા ભાવનગર પધારેલા છે અને મંદિરનું ખાતમુહૂર્ત કરેલું, પણ કાંઈ ખબર નહીં, કોઈના યોગમાં આવ્યા નહીં। ફરી પાછા અમારે આ શામજી અદા, શામજીભાઈ સવાણી બેઠા છે અહીંયા ક્યાંય, આમ ઊભા જ થાવ બાપા, આ શામજીભાઈ અને એનો ભાઈ હીરો, એની ભાષામાં કહીએ તો હિરકો। અને અમે ત્રણેય 1 ઘંટીએ કામ કરતા હતા અને એ કાયમ સત્સંગની વાતો કરવા લાગ્યા। અને એમાંય હું ને હીરો અમારો એ બે પિક્ચર જોવા ગયા હતા। ત્યાં છે ને 3 ટોકીજ હતી, દીપક, સંગમ અને કંઈક ત્રીજી એક હતી, કઈ પેલેસ, લે લાઈનમાં હતી હો, લાઈનમાં 3 ટોકીજ હતી અને ટિકિટની લાઈનમાં ઊભા હતા હું ને હીરાભાઈ। અને એણે મને કીધું કે હાલને હજી ટિકિટને વાર છે ને પાણીની તરસ લાગી છે, અહીંયા ક્યાં જઈશું પાણી પીવા? મને કે અહીંયા આપણે એક હગા રહેશ। મને એમ કે એના કોઈક હગા હશે, હોય તે મને લઈ ગયો, તે લાથી બજાર મંદિરે લઈ ગયો અને પછી ત્યાં પાણી પીધું। મને કે આ હગા કે નહીં? ત્યાં પછી જૂનું બધું યાદ આવ્યું, હગા। ત્યાં તો મૂળજી ભગત જે અમને પ્રભાત ફેરીમાં લઈ આવતા હતા એ અહીંયા ભગતમાં, તે હું એમને ઓળખી ગયો, હરિભાઈ તમે અહીંયા? કે હવે મૂળજી ભગત। અને એમ કરતા લગ્ની લાગી ગઈ ને એ કે તું હુવા ન આવ્યો અહીંયા, કે વાળવા ચોળવામાં મારે બહુ અઘરું પડે છે। શહેરના બધા છોકરાઓ હોય, તરુણ ને બધા હોય, પણ એ તો અગાસીમાં હુતા હોય, ઉતરે કોણ હવારમાં? એમ કરીને શરૂ થઈ ગયું। પણ જો કોકે વાત કરી, શામજીભાઈ ને હીરાભાઈ, મેં ત્યાં શિકાગોમાં સભામાં વાત કરીને હીરાભાઈને ઊભો કર્યો। મેં કીધું અમારો ભાઈબંધ છે અને એને લીધે હું સત્સંગમાં પાછો ફરી વાર આવ્યો છું અને પછી સાધુ થયા। અને અમે બધા હતા એમાં અમારા સર્વમંગલ સ્વામી તો પછી અમનો ભાણો, એટલે હું સુવા ગયો ને મેં એને વાત કરી, તે પાછો એ આવતો થયો, તો એના ભાઈબંધ પાસે જનમંગલ, તે એને વાત કરી। એને તો કાંઈ જ બેજ નહીં, જનમંગલ સ્વામીને તો સ્વામિનારાયણનું કાંઈ નામ નિશાન નહોતું, હશે બધા કંઈક પૂર્વના સંસ્કાર, તે એ આવી ગયા અને શ્રુતિ પ્રકાશ આવ્યા અને મારા ભાસ્કરભાઈ રાજગુરુનો તો ઢગલો, જેણ પર હાથ નાખો તો એક રાજગુરુ જ મળે જ તે પાછો। તો જો કોઈ કે કાંઈક કર્યું તો અમે સાધુ સુધી પહોંચ્યા। કોકે આંગળી ચીંધી ને તો એમ આપણે પણ કોઈકને આવું આંગળી ચીંધવાનું પુણ્ય લઈએ કે અહીંયા આવે। એટલે આ સપ્તાહ અત્યારે ખાસ બાપાની શ્રદ્ધાંજલિ નિમિત્તે, બીજા પહેલાં તો બધી પ્રાર્થના સભા બધી થઈ, પણ દર વર્ષે હમણાં તો આપણે આ ઉજવશું જ બાપાની સ્મૃતિ કરવા માટે, અને એમના પરથી આપણને મહિમા સમજાશે કે આપણે 5 જણને ન લાવી શકતા હોઈએ અને આપણને બધાને લઈ આવ્યા,
કેટલી ધીરજ રાખી, અમને બધાને સાધુ કરવામાં એમણે કેટલી ધીરજ રાખી. સર્વમંગલ સ્વામી, જન્મંગલ સ્વામી અમને બધાને વારે વારે પૂછ્યા કરે. જ્યારે જઈએ એટલું તો એમ હતું કે અહીંયા નજીકમાં હોય ને તો કોઈને પૂછ્યા વગર પહોંચી જ જતા હતા લાભ લેવા, દર્શન કરવા. ગોંડલ, ગઢડા, સારંગપુર સુધી જઈએ. આમ ચરોતરમાં નહોતા કોઈ દિવસ ગયા, પણ દર વખતે પૂછે, હા હવે કેમ રજા મળી? અમે કહીએ ના, હજી રજા મળતી નથી. તો સ્વામી બે વાક્ય કે આપણે ધીરજ રાખવી અને દ્રઢતા રાખવી કે થવું જ છે, પાછા ઢીલા ન પડી જવું. નહીંતર વાર લાગે ને ઢીલા પડી જવાય. એટલે એ ન કરવું અને ધીરજ રાખવી. એકદમ અકળાઈને કાંઈક કરશો તો એમાં મજા નહીં આવે. એને કરતાં ધીરે રહીને કરશો તો પાછળ કોઈક સત્સંગી રહેશે, નહીંતર એને અભાવ આવશે. એટલે બાપા એમ પૂછતા જ રહ્યા 2-3 વર્ષ સુધી. થવાનું તો 73માં અને થયા 76માં સાધકમાં ગયા. પણ સ્વામી બાપાએ આવું કર્યું, ધીરજ રાખીને કર્યું છે. એમ આપણે કંઈ અત્યારે 5 જણને કહેશું આવતા નહીં થઈ જાય, પછી ધીરજ રાખીને કાયમ મળવું પડશે. હમણાં હું ત્યાં હતો વેરાવળ, ત્યાં એક ડૉક્ટરે વાત કરી, થોડીક સમય થતો હશે ભાઈ, મારો સમય પૂરો થાય છે, પણ 5 મિનિટ હાલો રાજી થઈને આપે છે 5 મિનિટ આપણને. ઓર તો વેરાવળ હતા, ત્યાં એક ડૉક્ટર, મને પેલું B12નું ઇન્જેક્શન લેવું હતું, એટલે એ આવ્યા હતા. એમણે વાત કરી કે હું રાજકોટ ગુરુકુળમાં ભણેલો છું અને અહીંનો તો વિરોધી હતો અને ત્યાંનો ચુસ્ત હતો, અને હું જ્યારે અહીંયા આવ્યો ને તો એક પોપટ દાદા મને, એને ખબર કે આ સ્વામિનારાયણ છે, તે દર રવિવારે મને કહેવા આવે, સાહેબ આજ આવશો રવિવારે? અને હું કાંઈક ને કાંઈક બાનું જ બતાવું. એવું એમણે 1.5 વર્ષ સુધી લાગઠ આવ્યા, દર રવિવારે આવે કહેવા. થાય ક્યાં નહીં એ માળા. પછી મને થયું કે આટલું બધું કહે છે ને ચાલો ને જઈએ. અત્યારે આપણા ચુસ્ત સત્સંગી કાર્યકર થઈ ગયા. એ કે હવે જૂના મંદિરના એક બીજા ઓફિસર આવ્યા છે, એને હું જ્યારે કહેવા જઉં છું ને તો હું જેમ બાનું બતાવતો હતો ને એમ જ મને બાનું બતાવે છે, પણ મને ખબર છે કે હું આવું જ બાનું બતાવતો હતો, એટલે મારે એને મૂકવા નથી, એને લેવા છે. તો ધીરજ રાખવી પડે. ધીરજ રાખીને ત્યાર પછી પણ જે 5નો સંપર્ક કર્યો હોય એ 5નો સંપર્ક ચાલુ રાખવાનો, એને નિશાન બનાવવાનું. સિંહ છે ને એ ભેંસના ટોળામાં ફાવે નહીં, ભેંસ એને ન ફાવવા દે. જો બધી ભેગી હોય તો સિંહને ઉપાડીને ઊંચે ફંગોળે, ભલે સિંહ રહ્યો, પણ એ શું કરે, એકને જુદું કાઢે, એકને આમ કંઈક જરા ઘુરકી કરે ને એટલે સામે મારવા આવે ને એટલે ઓલા બધા ટોળું તો આમ જતું હોય એને જુદી પાડે એકને, અને પછી એકને જુદી પાડીને એને નિશાન બનાવીને 2 સિંહ ભેગા થાય ત્યારે એક જંગલી ભેંસ પડે છે. મેં કાલે જ વાંચ્યું કવિ કાગમાં કે ગીરમાં દર વર્ષે ગાયું લઈને જતા હતા ચારવા, 2-4 મહિના રોકાય. પણ એને લખ્યું છે કે એક નેહમાં હું બેઠો હતો, અમે રાત્રે બેઠા હતા અને ભેંસું છે ને કંઈક કણસવા લાગી, આમ જુદી રીતે બોલવા લાગી. એટલે ઊભા ફાનસ લઈને ઊભા થઈને વાડામાં ગયા. 50 ભેંસું હતી, પણ ત્યાં દ્રશ્ય જોયું તો બધા કુંડાળા થઈને ઊભા હતા અને નાના જે પાડા હોય ને માથું મારીને અંદર નાખતા હતા. અને આમ જોયું ને તો બધાનું વિકરાળ રૂપ હતું, બધા એના રૂવાડામાં ઊભા થઈ ગયા હતા, કારણ કે સિંહ આવ્યો હતો. સિંહ એની મોઢામાંથી એવી વાસ છોડી દુર્ગંધ, એટલે એનેથી ઢોર બીવે એટલે વાડામાંથી ભાગે એટલે એને મારતા ફાવે, એવું એને કર્યું હતું. પણ એ કે હું જેને ત્યાં હતો ને એ નેહવાળા જે હતા એ ભાઈએ અંદરથી એક ભેંસનું નામ લીધું, નામ લખ્યું છે સ્પેશિયલ નાગલી. એણે કીધું નાગલી, અને નાગલી હિંહોરા કરતી આમ બહાર આવી અને એને ઢંકલી ખોલીને એકને બહાર મોકલી.
બીજા એની ભેગા જવા તૈયાર હતા, પણ બધાને વાર્યા લાકડીથી, બધાને અંદર રાખ્યા. પણ એક જ ભેંસે જઈ અને વાઘને સિંહને ભગાડ્યો છે, એકે જ. હો, પેલા એ કીધું કે હવે આ સિંહ છે ને મહિના દાડો આનપાત આવશે જ નહીં. વહેલી સવારે પાછી આવી ભેંસ ઓલાને હેરાન કરીને ભગાડીને. પણ એકને નિશાન બનાવે જંગલી ભેંસોમાં અને પછી એને શિકાર કરે. આપણે શિકાર નથી કરતા, આપણે ઉદ્ધાર કરવા માટે જઈએ છીએ. તો આપણે આખી મોટી બાત ન ભીડવી, આખા ગામની ભેં હું આપી તો કોઈને ન આપી કહેવાય. એના કરતાં એક કે બે જણને જેને આપણે અત્યારે સંપર્ક કરીએ ને ત્યાર પછી પણ એનો સંપર્ક ચાલુ રાખીએ અને એનું રૂડું થાય, એને આ મંદિરે આવતો થાય, એને આ ઉપાસના સમજાય તો ખરેખર. નહીતર આવા આવ્યા અને કંઈક કર્યા ત્યારે બળતરા મટે નહીં. ગરમી થઈ ગયેલી. જોનારા બધા ભેગા થયા હતા, એ પછી તડકામાં જોઈને થાકી ગયા, આંખી દુખવા માંડી, એ ભાગી ગયા બધા. કલાક 2 કલાકમાં તો આ એકલા રહ્યા ભજન. 1 દિવસ થયો, 2 દિવસ, વૈદો બોલાવ્યા. 3જે દિવસે વૈદને બોલાવ્યા 12 ગામથી, રૂપસીભાઈને. સ્વામિનારાયણ હતા, પોતે તો શેઠ હતા, પણ વૈદુ પણ શીખેલા શેખ, ત્યાંથી બોલાવ્યા એમને. અને આવ્યા અને એમણે જોયું કોક ભગત અહીંયા બેઠો બેઠો તડકે. એમણે કીધું કેમ તડકે બેસીને ભજન કરો, આમ સાયા બેસીને ભજન કરો તો સારું થાય ઉલટાનું. આ કે હું બેઠો નથી, મને બેસાડ્યો છે, મારી મેળે નથી બેઠો. કેમ? હું મુસ્લિમ છું ને સ્વામિનારાયણ બન્યો છું ને એટલે મને અહીંયા બેસાડ્યો છે, બેસાડવામાં આવ્યો છે. કેમ? કોને બેસાડ્યો છે? દરબારે. ઠીક. દરબાર પાસે ગયા, એની નાડી જોઈ છે, પહેલા જીભ જોઈ, પહેલા આવું બધું જોતા, આંખ જોઈ, નખ જોયા. નહીં કે નખમાં રોગ નથી, નખમાં પણ કઈ એમને ખબર પડતી હોય, ખબર પડે એને. આપણને તો ગળોટિયા ખાઈ જઈએ તો ખબર નથી પડતી કે રોગ થયો છે. તો આ બધું જોઈને શરીર તપાસ્યું, શ્વાસ માપ્યો, બધું કર્યું. કીધું કે દરબાર તમને રોગ નથી કાંઈ. કે પણ રોગ નથી તો આ બળતરા છે, નથી ઊંઘ આવતી 3 દિવસથી, નથી સૂઈ શકતો, એક ધારી બળતરા. કીધું કે સાચું કહું, હું 12 ઓલાને પૂછીને આવ્યો, એને તો ટાઢક છે, એ તો ભજન કરે છે, પણ તમારે એની બળતરા આવી છે. કે જો ને ચકલાને તું ચુથીસમાં, ચકલાને ચુથીસમાં એ તો રોશે હૈયા ફાટ, એ જી કાગા કકળાટ, એ તારો પ્રભુ જાશે પારખી. તું ચકલાને ચુથીસમાં એ તો રોશે હૈયા ફાટ, પછી કાગાજી કકળાટ, તારો પ્રભુ જાશે પારખી. ચકલું કઈ તને હામું થવાનું, કાગડાની હામું, પણ ભગવાન સાંભળશે એની પ્રાર્થના. એમ ભગવાને સાંભળ્યું છે એની બળતરા. હમણાં એને છૂટો કરો એટલે તમારું વગર દવાએ તમે નિરોગી થઈ જશો. કેમ? અને રૂપસીભાઈની છાપ હતી. રૂપસીભાઈ આવે એટલે ગમે તેવો રોગ હોય ઊભી પૂછડીએ ભાગે, એવી છાપ હતી. જાય જ. અને ઓર્ડર કર્યો, જાઓ કાયાભાઈને કહો ઘરે જઈને એમને જેટલું ભજન કરવું હોય એટલું કરે, જેનું ભજન કરવું હોય એનું કરે, છુટ્ટીશ. રૂપસીભાઈ તો ત્યાં જ હતા, ઓલા ઊભા થયા આનંદમાં નાચતા. અને એને તો શરૂ કર્યું, સ્વામિનારાયણ નામનું રે લોલ, નાનું અમારે આખું તમારા વાલમ જીલો, હવે નહીં જાવું બીજે માગવારે, રે હવે નહીં જાવું બીજે માગવારે. ગાવ નારાયણ નામનું રે લોલ, નામ જેવું આવડે એ ગાવને, આને સંભળાવવાનું નથી.
સ્વામિનારાયણ નામ નિર્લોલ નાનું અમારે અખૂટ મારા વાલમ જીલો હવે નહીં જાવું બીજે માગવાર લઈ રે હવે નહીં જાવું બીજે માગવાર લઈ ખતળ્યું ને થયા સુખિયાર માલ મળે છે લખાનું તમારા વાલમ જીરો હવે નહીં જાવું બીજે માગવારનો જીરે હવે નહીં જાવું બીજે માગવારનો સ્વામિનારાયણ નામ નિર્લોલ नहीं बंधन में नहीं देरियो सौने लेवानी છે છુપ મારા વાલમ જીરો હવે નહીં જાવું બીજે હવે નહીં જાવું બીજે માગવાનો હવે એમને છુટ્ટી થઈ ગઈ અને નામ જે લેવું હોય લેવાની છુટ્ટી મારે હવે 5 જ મિનિટ બાકી છે એટલે મારી નહીં મારા કથાની 5 મિનિટ બાકી છે એ તો મને ખબર નથી પડતી કેટલી મિનિટ બાકી છે પણ કથાનો સમય મને જે કહેવામાં આવ્યો છે એમાં હવે 4 મિનિટ બાકી છે એટલે હું આ આખ્યાન અહીંયા અધૂરું મૂકું છું ફરી વાર કોઈક વખત વાત ક્યારેક આવશું ત્યારે યાદ હશે તો કરીશું છેલ્લે 5 દિવસ મીરા રોડમાં ના મીરા રોડમાં કથા કરી મજા આવી મને કદાચ કોઈક પૂછશે કે આમ મુંબઈમાં કયો રોડ સારો લાગ્યો તો હું કહીશ મીરા રોડ અને આખા જગત માટે મીરા રોડ જ સારો છે આખા જગત માટે મીરા રોડ એટલે મીરાનો માર્ગ એ માર્ગ જ સાચો છે ને બીજા રાણાના માર્ગ તો ઘણા હોય હારા પણ એને સ્વીકાર્યું જ નહોતું ગોવિંદો પ્રાણય મારો રે મને જગ લાગ્યો ખારો રે ગોવિંદો પ્રાણય મારો રે મને મારો રામજી ભાવે રે બીજો મારી નજર નાવે મને મારો રામજી ભાવે રે બીજો મારી નજર નાવે ગોવિંદો પ્રાણય મારો રે રાણોજી કાગળ મોકલ રે દેજો રાણી મીરાને રાણોજી કાગળ મોકલ રે દેજો રાણી મીરાને સાધુની સંગત છોડીને રાણી સાધુની સંગત છોડીને મીરા વસો મારી સાથ ગોવિંદો પ્રાણ અમારો મને જગ લાગ્યો ખારો ગોવિંદો પ્રાણ અમારો જો રાજમહેલનું સુખ હતું સંપત્તિ હતી છતાંય મૂકી દીધી અને
ભગવાનનો માર્ગ લીધો એટલે મીરા રોડ સારો કહેવાય. મીરા રોડ જેવો એકેય રોડ ન ગણાય. મીરાબાઈને કેટલો ખપ હશે. રોહિદાસ ચમારને તો ગુરુ કર્યા, સાચા હતા તો એમને ગુરુ કર્યા. રોહિદાસ ના પાડતા હતા. મીરાબાઈ પાછા ઘેર તમે જાવો રે, મીરાબાઈ પાછા ઘેર તમે જાવો રે, મીરાબાઈ મેવાડના લોકમાર છે રે, મીરાબાઈ મેવાડના લોકમાર છે રે, ભરાશે રાણો મીરાબાઈ પાછા ઘેર તમે જાવો. મીરાબાઈ તમે રાજાની કુંવરી રે, મીરાબાઈ તમે રાજાની કુંવરી રે, રોહિદાસ ચમાર ફેરી જોને મીરાબાઈ પાછા ઘેર જાઓ. ગુરુજી ના પાડે હું તો ચમાર છું, તમે રાજાના રાણી છો, ન શોભે આવું, અહીંયા ન આવવું ભાઈ સાહેબ, મારશે, મને મારશે લોકો. મીરાબાઈ મેવાડના લોક મારશે. તો જોઈને પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના દરેક પ્રવચનની અંદર ખૂબ મજા આવે એવા પ્રસંગો હોય છે. તો આજના પણ આ પ્રસંગની અંદર આપણે કઈ રીતે જનમંગલ સ્વામી અને સોમપ્રકાશ સ્વામી સાધુ થયા એના પ્રસંગો આપણે સાંભળ્યા. અને પૂજ્ય સોમપ્રકાશ સ્વામીને આગવી શૈલી એટલે કે જે રીતે એ બોલે છે એમાં જ હાસ્ય છુપાયેલું હોય છે. વક્તા અને શ્રોતા બંનેને મજા આવે એવું પ્રવચન પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પોતાના દરેક પ્રવચનની અંદર કરતા હોય છે. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.